એટલે વિસલા જ્યારે આપણે પેલી હવેલી બાવન બતાવે ને તાનનો બાવો દેખાતો નહીં ત્યાં જો ના મને બી ટાઈમ દિવસનો દેખાતો નહીં. એક કામ કરીએ ઘેર જતા આવીએ ફી ફાઈન ના ટીકતો હોય ઘરમાં બેઠો બેઠો લેડ ઓટો જ મારી આવીએ. લી રમલી બાવો કઈ ગો બાવો તાઈ દિવસથી બીમાર હે ઉપર હુઈ રહ્યો હે ખાતો નહીં પીતો નહીં કશું નહીં. હારું હેને ઘેર જતા આવીએ હેલે. મને સારું ગડબડ જેવું લાગે છે. મને એવું જ લાગે પેન તઈ પેલી રૂમ વાળી પેલી ડાસા ઠેકાણો હતી એ તો નહીં આવી કે ને હારી. હેડો આપણે જોતા તો ખરા અંદર. ઓ તો નહીં જોતા જ ખરા. બાવો જ છે મને એવું લાગે. બાવા ઓ બાવા બાવા એ ભૂલ જઈને વાત કરે. હારું તને સમજાવું હેડ શું થઈ ગયું એ. હારું મને ડાઉટ લાગે તીતારામ જોડ જવું પડશે આપણે. મને એવું જ લાગે કે પેલી તઈની વારી આત્મા તો અણમ નહીં થાય કે માથે ના પડે એટલે જ ને આપણે જતા આવીએ તીતારામ જોડે. હા રોજો વિસલા આજ લાગે હે મહેલ બાબાનો. બહુ મોટો મહેલ લાગે છે નહીં તો. હોવે મને એવું જ લાગે હે. હારા પેલા તીતારો અમે કીધું જતાવ પડશે. હારા મમ્મી અમને આપણે કેસ ના મૂકી દે. હારા એટલે જ ને આપણા નકન ગોમ પાર કાઢશે નકન. મને તો આજ લાગે હે મહેલ. ઓહો બાબાએ તો ચોપડો ખુલ્લો રાખ્યો લાગે. ચોપડે બાબાએ કરંટ મેલ્યો લાગે. જો વિસલા મશીનો બધા કરંટ નો. બાબા કઈ છે અહીં? બાબા દેખાતા નહીં પણ બાબા લાગે અંદર ઊંઘે. બાબા ઓ બાબા બાબા બાબા. ઊંઘી રહ્યા છે. 3 તો વાગ્યા. હારા ઓહો બાબા તો કુલર આ ફ્રીજ ના ખાટલો બાટલો જો એટલે કેટલું બધું ફાઈ રાખે. બાબાએ બહુ ભેગું કર્યું છે જો. હોય જ ને 1000 વર્ષથી રહે. પેલા ટીચર અમે નતું તો કીધું આથી કે પણ હારા બાબા ગયા છો. અરે એ ખબર ને કઈ દેખાતા નહીં બાબા. ઘરે ગયા નહીં. નહીં આપણે બહાર જઈને જોઈએ બહાર કઈ ના હોય. વિસલા કહે બાબા મળતા નહીં શું કરીશું. એક કામ કર તું આ બાજુ જતા આ બાજુ જોઉં. લે વિસલા હવે આ કઈક થી રોશની પડે છે જોઈએ આ બાજુ ના હે પાછળ જો. હારું બહુ ચમકે હે પાછળ તો નહીં. આ બાજુ જ હશે એવું લાગે. મને એવું જ લાગે હે. ના વિસલા હારા જો હે કઈ હે? તો અબી ગયા હતા કમ ના ગાયબ થઈ ગયા. ये तो कर हरके याद नहीं याद છે જો બાબા લાગે બહુ હેવી છે ચમત્કારી હો. सिलेंडर स्वाहा मेरा नादरे स्वाहा ओम बच्चों तुम कोई भी हो मेरे सामने आओ. मैंने तुम दोनों को देख लिया है. बालको विचारशो नहीं आवीने बेसो. શું કાંડ કરીને આવ્યા છે બધું જ હું જાણું છું. બેસી જાઓ. બાબા તમને તો બધી ખબર છે તે છતાં પણ કહી દઉં. જો બાબા તમને તો ખબર છે કે અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે તે છતાંય કઈક રસ્તો કરો બાબા આનો. બાબા મારા ભાઈબંધને કેટરીના ચંગુલમાંથી બચાવી લો. ઓ પેલા નક્કી કરો કે કેટરીનાની જ આત્મા છે કે બીજી કોઈ આત્મા. તે છતાં આ લીંબુ વાળું છું એ તમારા દોસ્તના ઘરે જઈને એની પરે વારજો અને મંત્રો બોલજો. સારું સારું બાબા જે તમે મંત્ર હમણાં બોલતા હતા એ મંત્ર બોલવાના. ના ના એ મંત્રો નહીં. હું એક મંત્ર આપું એ જ બોલજો. ને જો લીંબુ સરખી તે ના વાળ્યું તો સમજો એનામાં આત્મા એ જ છે.
ને ન થાય કઈ લીંબુથી તો બીજું કઈ હશે, ને હશે તો એનો એક લાસ્ટ ઉપાય છે, એ કરવો પડશે. તો બાબા 420 તમે પોતે નહીં આવી શકો? ના દીકરાઓ, મારાથી નહીં અવાય. હું એ કેટરીનાની આત્માને મેં જ કાઢેલી, એને કેદ કરનારો પણ હું જ છું વર્ષો પહેલા. ને હવે પેલા જેવી તાકાત મારામાં નથી રહી. એ કુંવારાના તમારા જેવા છોકરાઓ જ પર એટેક કરે છે. એ હવસી આત્મા થઈ ગઈ છે. બાલક, તું મેરીડ છું? હા બાબા, હું પહેરેલો છું, પણ મારો ભાઈબંધ ઓળો છે હજુ. હું વાંટો ને તમે વાંટા, ને મારી હાલત તો તમે જોઈ શકો છો. તમે કે મને કેવી રીતે ચૂસી લીધો. આ પાટાઓ એમને એમ નથી માર્યા. મારામાં તો અપાર શક્તિઓ છે. એટલે હજારો વર્ષોથી હું અમર છું. પણ એનડી દેસાઈમાં પાટા બંધાવા જતો અને મારું રૂપ તો તમે જોશો તો તમે આ તમારું ગધેડું લેવા નહીં રહો. તો વાત પટ્ટીઓ ને પાટા માર્યા છે, તમે ખુદ બીવડાવી દો એવો અમને લાગો છો. જો દીકરાઓ, વર્ષો પહેલા મને એ જ આત્માએ તમારા ગામને સ્થાપિત કરી કંગાલ બનાવી દીધેલો. આખા ગામને મેં જ એને તમારા ગામને સીધે ને ઢીંગલીમાં લટકાઈ તમારા ગામને સુખી કરેલી, ને તમે એની પાછળ આઝાદ કર્યા. હવે જલ્દી જાઓ ને આ બે ધાગાઓ તમે બાંધી દેજો, જેથી એની આત્મા તમારી ઉપર હાવી ના થાય. ને એ કામને 2 દિવસમાં એ આત્માને પૂરેપૂરી મુક્તિ આપો, કેમ કે 2 દિવસ પછી અમાસની રાત છે. ને જો મારી સાથે વર્ષો પહેલા બન્યો એ હવે ના થાય. તમારા દોસ્ત કોઈ ના બેસો ને તમારા જેવા વાઢાઓ હવસના શિકાર ના થાય. તમે ગામની બહાર ભેગા ના થાવ ને તમારું ગામ કંગાલ ના થાય. સારું સારું બાબા, તમે જે રસ્તો આપ્યો છે એ અમે અજમાઈ જોઈશું, અને નહીં થાય તો પછી તમારો પેલો છેલ્લો રસ્તો તમે કીધો છે ને એ અજમાઈ જોઈશું. હા દીકરા, હવે તમારે છેલ્લો રસ્તો અપનાવજો અને આત્માને છૂટી કરજો. અને અહીંયા આવવાનું હવે કોઈ જરૂર નથી દીકરાઓ, તમે રજા લઈ શકો છો. બાવા તો ગાયબ થઈ ગયા અહીં. હારા કમનું સારું સારું, આપણે નીકળીએ. આપણો ભાઈબંધ તો પેલી આત્માથી મુક્ત થશે. હવે બાબાએ જે બધો સામાન કીધો છે ને એ આપણે કાલ સવારમાં લઈ અને એનો સગવડ કરીએ અને પેલાના ઘેર જઈએ. આ બ્રાકડાબરા ગીલી ગીલી છું, જે કોઈ આત્મા હોય મારા ભાઈબંધ નામથી નીકળી જાય. જે કેટના બેટના જે હોય લેડ ઇસ્લામ લઈએ. બાવ કઈ ગો હા બા એકલ ભાવ કઈ કાઢ થઈ ગોલે તો કેટરીના છો, જેવી તેવી નથી. 101 સાથે સમૂહની આત્મા તમારા જેવા મોટા બરબાદ કર્યા છે. તમને પહેલે મવાઈને સત્તાઈન ટાર્ગેટ થઈ જશે. મારું હું આજે નહીં જાઉં ને કાલે નહીં જાઉં. મને તમારા જેવાઓ મારા સમૂહથી દૂર કરી હવે તમારા જ ભાઈબંધને મને આઝાદ કરી છે. એનામાં રહીને હું મારા બધા જ કામ કરીશ. એના તમારાથી શરૂઆત કરીશ. તમને શું લાગ્યું? એક લીંબોથી મને તમે બીવડાવી દેશો? હું તમને ખતમ કરી દઈશ. તારો પેલો લીંબુ વાળો તો મજરે ના આવે પ્લાન, પણ પેલો બાબાએ છેલ્લો પ્લાન કીધો હે ને એ અજમાઈ જોઈએ. ટાઈમ જોઈ રહ્યો કઈ તો 12:30 થઈ ગયા હે. એક કામ કરે, કાલ હવામાં આપણે જતા આવીએ. તારું ઊંઘવા જો બરાબર, બહુ કાલ હવામાં બદલું. આ જ છે ઓફિસ સલમાન ખાનની, મને તો એવું લાગે.
સલમાન ખાનની ઓફિસ આજ ના આ નરેશ સોનોડિયાની ઓફિસ છે. બહાર એટલું મોટું પોસ્ટર નહીં માર્યું. પણ તમને જોઈને લાગતું નહીં કે આ સલમાન ખાનની ઓફિસ હોય. કામ શું છે તમારે? કામ છે સલમાન ખાનનું. બેસો બેસો. તમારે શું કામ છે? શૂટિંગ ઉતારું હતું સલમાન ખાન જોડે. સલમાન ખાન અત્યારે ફ્રી તો નહીં, પણ બે બોલા પૂછતા હું. તેરે નામનું શૂટિંગ ચાલે છે. બરાબર. સલમાન ખાન 2 કલાક ખાતર ફ્રી છે. બરાબર. એડવાન્સ ચાલતા જાવ પેલા, અને તમારે જે તૈયારીઓ કરવાની હોય કરી દો. વિશાલ દે 20,000 રૂપિયા. કમ્પ્લીટ પૂરા જ છે ને? પૂરા જ છે 20,000 રૂપિયા. ઓકે. નીકળીએ અમે. સારું. બે જ કલાકની અપોઇન્ટમેન્ટ લીધી છે ને? હા 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 સર, 2 કલાકની અપોઇન્ટમેન્ટ છે. ઓકે. વેલકમ વેલકમ વેલકમ. બેસો. What is this? આ બધું શું કરી મેલ્યું છે? સલ્લુ, કઈ ગડબડ તો નહીં લાગતી? એવું કંઈક જ છે. તું કશું બોલતો રહી, હું એને સમજાવી દઉં. નકર આખો પ્લેન આપણો બગડી જશે. સાચી વાત, સાચી વાત. આ ગાંડી કોણ છે અને કેમ બાંધી રાખી છે? આ ગાડી નથી, આ મારો ભાઈબંધ અમિત છે, અને એની જોડે આપણે શૂટિંગ લેવાનું છે, ફેરા ફરવાનું. બસ શું કરવાનું? મારી જોડે 2 જ કલાકનો ટાઈમ છે, બરાબર? પછી મારે આગળ તેરે નામનું શૂટિંગ કરવા જવાનું છે. બસ સર, આવે એટલી જ વાર બહુ મણ. બસ બરાબર, ઓકે. કેટલી વાર લાગે? આઈ જા. બોલો મિત્રો, કોના ફેરા ફરાવા તમે બોલાવ્યા છે? હું દુક કોમણ છું. આ મારા ભાઈબંધના સલમાન ખાન જોડે ફેરા ફરવાના છે. આ તમારા દોસ્તના સલ્લુભાઈ જોડે ફેરા ફરાવાના છે? હા. આ પિક્ચરના આપણા મૂવીમાં આવે એ સલ્લુભાઈ? હા હા, એ જ છે. ઓહો, સલ્લુભાઈ. ઓહો, સલ્લુભાઈ, હું તમારો બહુ મોટો ફેન છું. એક સેલ્ફી મળશે? મળી જશે. થેન્ક યુ સલ્લુભાઈ. અરે દોસ્તો, કન્યાને તો છોડો. હા, છોડી દઈએ. તો આગળ હું વિધિનો પ્રોગ્રામ ચાલુ કરું ને. What is this? તમારે દોસ્તો દૂર રાખો. બેસાડો. અને જલ્દી હું વિધિ બતાવું. જે ફેરા ફરાણા કરે મારે અહીંથી જવું છે. અને સલ્લુભાઈ, તમારે લેટ થતું હશે ને? મારા ટાઈમ નથી, જલ્દી જે હોય બધું વહેલું પતાવો. ચલો, કન્યા તરફથી આ બે આયા છે. ચલો, ફેરાની બધી સામગ્રી લાયા છો ને તમે બધી? હા, ચલો. ચલો, હવે ફેરા ફરાવાની શરૂઆત થઈ રહી છે. બંને જણાને ફેરા ફરાવાનું ચાલુ કરીએ છીએ આપણે. તો કન્યા તરફથી તમે બધું રેડી ને? ચલો સલ્લુભાઈ, ઊભા થાવ. બંનેને ગાંઠ બાંધો અને ફેરા ફરાઈ દઈએ. ચલો. ધ્યાનથી સલ્લુભાઈ. सल्लू का तो दिल दीवाना लगता है, कैटरीना का दिल दीवाना लगता ચલો હવે ફેરા ખતમ થઈ ગયા છે. અમિત, મને આ શું થયું? ના બધું શું છે? ના સલ્લુભાઈ કેમ? કશું નહીં મારા ભાઈ બાવા, કશું નહીં. હવે તું હાજો થઈ ગયો છું. હેડ. હવે સલ્લુભાઈ, હવે તમે રચા લો ને અમે રચા લઈએ. બસ આટલું જ કામ હતું તમારું. આભાર તમારો.
સમજ્યા